કચ્છના ગાંધીધામમાં ગેસના અછતના કારણે રોજિંદી જગજગ વધી ગઈ છે, ત્યારે શ્રમિકો આને લઈને ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. આવો જાણીએ આ ખાસ અહેવાલમાં કે શું છે આખી વિગત. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગાંધીધામમાં કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિકો ગેસના અછતના કારણે રોજિંદા જીવનમાં તકલીફનો સામનો કરી રહ્યા છે. નાના બાળકો અને વૃદ્ધ પરિવારજનો માટે ચૂલામાં રસોઈ બનાવવાની હવે નિયમિત સમસ્યા બની ગઈ છે. સ્થળ પર રહેતા લોકોએ જણાવ્યું કે ગેસ સિલિન્ડરની ખામી અને પુરવઠાની અનિયમિતતા તેમની રોજિંદી જીવનશૈલીને અસર કરી રહી છે. અનેકવાર પ્રાઇવેટ અને સરકારી ઓફિસોમાં ફરિયાદો કર્યા પછી પણ હજુ સુધી યોગ્ય ઉકેલ આવ્યો નથી. શ્રમિકો હવે પોતાનું ભોજન તૈયાર કરવા માટે ઈંધણના જૂના વિકલ્પો પર નિર્ભર થવા મજબૂર બન્યા છે. આ સ્થિતિ માનવીય અને આરોગ્ય સંબંધિત જોખમ પણ ઊભા કરે છે, કારણ કે ચૂલા પર રસોઈ કરવાથી જોખમ વધી જાય છે. સ્થાનિક સરકારી વિભાગોને સમસ્યા અંગે જાણ કરવામાં આવી છે અને સ્થાનિક નેતાઓએ વચન આપ્યું છે કે ટૂંક સમયમાં જ ગેસ પુરવઠો પૂર્ણ કરવામાં આવશે. જોકે હાલમાં પરિવારોએ રોજિંદી મુશ્કેલી સાથે જીવન વિતાવવું શરૂ કર્યું છે અને ઉકેલની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આપનું શું માનવું છે કે ગેસ ક્યારે પૂરતો થશે? અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.